પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ દ્વારા ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટર ખાતે ઓપીડી શરૂ કરવામાં આવી છે। ત્યારે આ સેન્ટર ખાતે ઓપીડી માટે ખાસ કેબિન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ હસ્તકની ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટરનું બિલ્ડિંગ જર્જરિત બની જતા છેલ્લા 2 વર્ષથી આ સેન્ટરની ઓપીડી બંધ કરવામાં આવી હતી। ત્યારે દર્દીઓના હિત માટે ફરી ગાયવાડી ડિસ્પેન્સરી સેન્ટર ખાતે હોસ્પિટલના એમએસ ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા શરૂઆતમાં એમ્બ્યુલન્સ મારફતે સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ કાયમી ઓપીડી શરૂ રહેવાની હોવાથી આ સેન્ટરના પટાંગણમાં ખાસ કેબિન ઊભી કરવામાં આવી છે। હવે આ કેબિનમાં કાયમી માટે ઓપીડી શરૂ કરવામાં આવી છે ને અત્યારે કંઈક કેબિન બનાવીને જે શરૂ કર્યું શું છે? ગાયવાડી જે આપણી ડિસ્પેન્સરી હતી એમાં બહુ વખતથી બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું હતું। એના માટે વારે વારે આપણે પીઆઈને લખીને એના માટે પ્લાનને બધું મંજૂર થઈ ગયું, પણ બનવામાંથી વાર છે। કદાચ આ વર્ષના અંત સુધી બને એ દરમિયાન હંગામી ધોરણે દર્દીઓને તકલીફ ન પડે એના માટે આપણે કેબિન બનાવી અને ત્યાં આપણે રૂટીન ઓપીડીની સેવા ચાલુ કરી છે। અને એ પહેલાં આપણે ત્યાં એમ્બ્યુલન્સ રાખીને ચાલુ કરી હતી। હવે જેવું આ બની ગયું કેબિન, ત્યાં ડૉક્ટર સાથે ત્યાં ફાર્માસિસ્ટ ડૉક્ટર અને સ્ટાફ સાથે ત્યાં ઓપીડી ચાલુ કરવામાં આવી છે। આ સેન્ટર ખાતે ઓપીડી શરૂ થતા આસપાસના રહેવાસીઓને લાભ થયો છે। અગાઉ સ્થાનિકો દ્વારા ગાયવાડી સેન્ટરમાં બંધ કરવામાં આવેલ ઓપીડી શરૂ કરવા રજૂઆત પણ કરવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।